Hello, dear students. How are you all? I hope you all are great and in good health. So, in the previous lecture of physics for chapter number 5, laws of motion, we discussed numericals of exercise and we reached 5.17. 5.16 સુધી આપણે પ્રોબ્લેમ સોલ્વ કર્યા હતા. 5.17 થી આગળ વધવાનું છે. 5.17 નો પ્રોબ્લેમ કંઈક આવો છે. A nucleus is at rest in the laboratory frame of reference so that if it disintegrates into two smaller nuclei, the products must move in opposite directions. હવે આ શું છે તો કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. બુલેટ ને ગન સ્ટેડી છે, તમે એક્સટર્નલ ફોર્સ નથી આપતા અને બુલેટ ફાયર કરો છો તો બુલેટ એક ડાયરેક્શનમાં મૂવ કરશે તો ગન કમ્પલસરી બીજી ડાયરેક્શનમાં મૂવ કરવી જોઈએ. સેમ બેઝ બોમ્બ છે, બોમ્બની અંદર કેમિકલ એનર્જી છે, કોઈ એક્સટર્નલ ફોર્સ નથી લાગતો અને બોમ્બ એક્સપ્લોડ કરે છે તો એક્સપ્લોડ કરશે તો એનો એક પાર્ટિકલ આ બાજુ જાય તો બીજું પાર્ટિકલ કમ્પલસરી એના ઓપોઝિટ જ જવું જોઈએ. એ જ રીતે એક ન્યુક્લિયસ છે, હેવી ન્યુક્લિયસ, એ ડિસઇન્ટિગ્રેટ થઈને બે ન્યુક્લિયસમાં ડિસઇન્ટિગ્રેટ થાય તો એક પોઝિટિવ એક્સમાં મૂવ કરે તો બીજાએ કમ્પલસરી નેગેટિવ એક્સમાં જ મૂવ કરવું જોઈએ બીકોઝ ઓફ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. જે ઇનિશિયલ મોમેન્ટમ હોય એ જ ફાઇનલ હોય. હવે તમને શું કીધું, લેબોરેટરીના ફ્રેમ ઓફ રેફરન્સમાં ન્યુક્લિયસ છે એ સ્ટેશનરી છે, ઇટ મીન્સ એનો ઇનિશિયલ મોમેન્ટમ 0 અને ફાઇનલી બે જે ન્યુક્લિયસમાં ડિસઇન્ટિગ્રેટ થાય છે તો બે મૂવ કરે છે તો એક ન્યુક્લિયસનું સ્મોલર ન્યુક્લિયસનું માસ m1 એની વેલોસિટી v1, બીજાનું m2 એની વેલોસિટી v2 તો ફાઇનલ મોમેન્ટમ છે એમાં બેયનું એડિશન થશે. તો સપોઝ કે તમારે v1 ફાઇન્ડ આઉટ કરવું હોય તો m2 v2 ને ઓપોઝિટ સાઈડ મોકલો તો એ નેગેટિવ થઈ જશે, રાઈટ. હવે એમાંથી તમે m1 ને ડિનોમિનેટરમાં મૂકી દેશો તો આ શું થઈ જશે, v1 ઇક્વલ્સ ટુ -m2 upon m1 ઇન્ટુ v2. હવે આ તો કોન્સ્ટન્ટ થશે બીકોઝ દે આર સ્કેલર ક્વોન્ટિટી. વેક્ટર ક્વોન્ટિટી કોણ છે, v1 અને v2, અને વચ્ચે નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે કે જો v1 પોઝિટિવ એક્સમાં મૂવ કરે તો v2 છે એ નેગેટિવ એક્સમાં મૂવ કરે, જો v1 નેગેટિવ એક્સમાં મૂવ કરે તો v2 પોઝિટિવ એક્સમાં મૂવ કરે, બે એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, બરોબર. તો આ એ વસ્તુ પ્રૂવ કરે છે, એકદમ સિમ્પલ લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. સેકન્ડ એના જેવું જ છે, 5.18 એકદમ પી કેટેગરીનો સમ છે. Two billiard balls, each of mass 0.05 kg, moving in opposite directions with speed 6 meter per second, collide and rebound with the same speed. What is the impulse imparted to each ball due to the other? હવે અહીંયા શું કીધું છે તો કે બે બોલ્સ છે એ આવી અને કોલાઇડ થાય છે અને પાછા એકદમ ઓપોઝિટ ડાયરેક્શનમાં અગેન મૂવ કરે છે, બરોબર. તો આવા કેસમાં શું થશે તો કે બોલ આવે છે, કોલાઇડ થાય અને પાછા રીબાઉન્ડ થાય છે વિથ સેમ સ્પીડ. તો આવા કેસમાં શું થશે તો કે ઇમ્પલ્સ ઇમ્પાર્ટેડ વિલ બી ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ, બરોબર. હવે ચેન્જ ઇન મોમેન્ટમ છે તો આ ડેલ્ટા પી ઇક્વલ્સ ટુ થશે pf માઇનસ પીઆઈ ચેન્જ ઇન મોમેન્ટમ, બરોબર. તો આ કેસમાં ફાઇનલ વેલોસિટીને આપણે પોઝિટિવ લીધી છે, ઇનિશિયલ વેલોસિટીને નેગેટિવ લીધી છે. આનાથી એકદમ ઓપોઝિટ કરી શકાય, ઇનિશિયલ પોઝિટિવ ઓપોઝિટ નેગેટિવ, તો આન્સર નેગેટિવ આવશે, કોઈ વેરિએશન નહીં આવે, બરોબર. બટ આપણે પોઝિટિવ આન્સર લઈએ એના માટે ફાઇનલ ને પોઝિટિવ લઈએ, ઇનિશિયલ ને નેગેટિવ લઈએ તો ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ. સો m ઇન્ટુ ફાઇનલ વેલોસિટી પ્લસ v, ઇનિશિયલ વેલોસિટી માઇનસ v, અને વચ્ચે નેગેટિવ સાઇન તો છે જ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ચેન્જ ઇન મોમેન્ટમ 2mv. હવે 2 માસ આપ્યું છે 0.05 kg, 5 into 10 raised to -2 and velocity છે 6 meter per second. તો આ થશે 5 into 2 10, 10 plus 1 -2 -1 6 as it is. તો આ થશે 0.6 કિલોગ્રામ into meter per second. હવે થશે શું તો કે આ બોલ છે એ ઇમ્પલ્સ ઓફ ફોર્સ છે ઇમ્પેક્ટ કરશે સેકન્ડ બોલ ઉપર, સેકન્ડ ઇમ્પેક્ટ કરશે ફર્સ્ટ ઉપર, બે કોલાઇડ થઈ અને પાછા રીબાઉન્ડ થશે વિથ સેમ એનર્જી, બરોબર. તો સેમ મેગ્નિટ્યુડ ઓપોઝિટ ડાયરેક્શન ઇમ્પલ્સ માટે, એકદમ ઇઝી, બરોબર. 5.19. હવે 5.19માં આપણને પ્રોબ્લેમ કંઈક આવી આપી છે. અ શેલ ઓફ માસ 0.02 kg is fired by a gun of mass 100 kg. If the muzzle speed of the shell is 80 meter per second, then what is the recoil speed of the gun? હવે આ તો હવે આપણે MCQ સોલ્વ કરી લીધા છે, આવા તો એટલે આ તો આપણી માટે એકદમ પી માંથી એ પી કેટેગરી છે કારણ કે MCQ સોલ્વ કરી લીધા આપણે આ ટાઈપના.
બુલેટનું શેલ મીન્સ બુલેટ માસ કેટલું છે 0.02 kg, ઇટ મીન્સ 20 kg. માસ ઓફ ગન 100 kg. વેલોસિટી ઓફ બુલેટ 80 મીટર પર સેકન્ડ. વેલોસિટી ઓફ ગન યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. તો ઇનિશિયલી બુલેટ અને ગન બે સ્ટેશનરી હશે, રાઈટ. બુલેટ અને ગન બે સ્ટેશનરી હશે. ફાયર કરશો, એક્સટર્નલ ફોર્સ 0, ફાયર થશે. જો બુલેટ પોઝિટિવ એક્સમાં મૂવ કરે તો ગને ઓપોઝિટ કમ્પલસરી મૂવ કરવું પડે, રાઈટ. તો ઇનિશિયલી બે સ્ટેશનરી હતા તો ઇનિશિયલ મોમેન્ટમ 0 ઇક્વલ્સ ટુ ફાઇનલ મોમેન્ટમ. ફાઇનલ મોમેન્ટમ કોનું એડિશન થશે? તો બુલેટ અને ગન બેયનું, તો પીબી પ્લસ પીજી. આમાંથી આપણે ગન માટે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવી છે તો પીજી ઇક્વલ્સ ટુ થશે માઇનસ પીબી. નેગેટિવ સામે જશે એટલે પોઝિટિવ નેગેટિવ થઈ જશે. પીજી ઇટ મીન્સ ગનનું મોમેન્ટમ એમજી ઇન્ટુ વીજી. પીબી મીન્સ બુલેટનું મોમેન્ટમ એમબી ઇન્ટુ વીબી. એમજી છે એ ડિનોમિનેટરમાં આવશે. સેમ પ્રોસેસ જે આપણે અહીંયા કરી ને એ સેમ પ્રોસેસ અહીંયા સુધી થઈ. હવે વેલ્યુ પ્લોટ કરવાની છે. માસ ઓફ બુલેટ તો કે પોઈન્ટને 2 ટાઈમ શિફ્ટ કરું તો 2 ઇન્ટુ 10⁻². ડિનોમિનેટરમાં માસ ઓફ ગન 100 kg 10⁻² ઇન્ટુ વેલોસિટી ઓફ બુલેટ 80 મીટર પર સેકન્ડ. તો 80 2 ઝા 160. 10⁻+2 ન્યુમરેટરમાં આવશે તો -4 થઈ જશે. -2 ઓલરેડી છે, -2 એડ થશે તો -4 થઈ જશે, રાઈટ. તો -160 ઇન્ટુ 10⁻⁻4. તો પોઈન્ટ અહીંયા હશે, 4 ટાઈમ શિફ્ટ થશે. 1 2 3. હવે એક શિફ્ટ કરવા માટે એક 0 એડ કરવું પડે તો આન્સર આવશે 0.016. પછી આ 0 નહીં લખો તો ચાલશે. તો એ આન્સર તમને મળ્યો મીટર પર સેકન્ડમાં, રાઈટ. જો એને સેન્ટીમીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવો હોય તો 2 ટાઈમ્સ પોઈન્ટને આ સાઈડ શિફ્ટ કરો તો એ થશે 1.6 સેન્ટીમીટર પર સેકન્ડ. અને નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? તો કે બુલેટ જો પોઝિટિવ એક્સમાં જાય તો ગન છે એ નેગેટિવ એક્સમાં જશે. દે વિલ બી ઇન ઓપોઝિટ ડાયરેક્શન ટુ ઈચ અધર. બરોબર, એકદમ સિમ્પલ છે. તો આ થયું આપણું સોલ્યુશન 5.19 નું. એના પછી નેક્સ્ટ સમ ઉપર જઈએ 5.20. 5.20 માં તમને એવું કીધું છે કે અ બેટ્સમેન ડિફ્લેક્ટ્સ અ બોલ બાય એન એંગલ ઓફ 45 ડિગ્રી વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ ઇનિશિયલ સ્પીડ વિચ ઇઝ ઇક્વલ ટુ 54 km/h. વોટ ઇઝ ધ ઇમ્પલ્સ ઇમ્પાર્ટેડ ટુ ધ બોલ? માસ ઓફ ધ બોલ ઇઝ 0.15 kg. હવે આમાં છે ને પ્યોરલી 4th ચેપ્ટરનો કોન્સેપ્ટ છે. જો આ નોટ ડાઉન ના કર્યું હોય તો પોઝ કરી અને નોટ કરી લો. થોડાક કોન્સેપ્ટ આપણે 4th ચેપ્ટરના ડિસ્કસ કરી લઈએ. જો કે આપણે ડિસ્કસ તો કર્યું જ છે. રિઝલ્ટન્ટ ફોર્સ માટે આપણે કહેતા હતા કે સપોઝ કે કોઈ એક બોક્સ છે એને આપણે 2 ચેન ટાઈ કરીને આ ડાયરેક્શનમાં પુલ કરીએ છીએ તો રિઝલ્ટન્ટ આ ડાયરેક્શનમાં મળશે, રાઈટ. સપોઝ કે આ F1 હોય, આ F2 હોય તો તમને રિઝલ્ટન્ટ F કેમ મળશે? તો કે √F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos θ. યાદ છે આવું? બરોબર. તો સેમ પ્રોસીજર આપણે કોઈ પણ વેક્ટર ક્વોન્ટિટી માટે કરી શકીએ, ખાલી ફોર્સ માટે જ નહીં. જો વેલોસિટી હોય તો વેલોસિટી, એસેલરેશન હોય તો એસેલરેશન, મોમેન્ટમ હોય તો મોમેન્ટમ, રાઈટ. કોઈ માટે પણ આપણે રિઝલ્ટન્ટ આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બટ રિઝલ્ટન્ટમાં બે ફોર્સ વચ્ચેનો એંગલ બહુ મેટર કરે છે. જો અહીંયા બે ફોર્સ વચ્ચેનો એંગલ કેટલો છે? F1 F2 વચ્ચેનો 90 ડિગ્રી. તો અહીંયા cos 90 0 થઈ જશે. ધેટ્સ વાય આપણે આમ લખતા હતા F1² પ્લસ F2² આને રિઝલ્ટન્ટને વેન ટુ વેક્ટર્સ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર. બટ આ એંગલ થીટા, સપોઝ કે એક વેક્ટર આ રીતે હોય A અને બીજો વેક્ટર આ રીતે હોય B અને આ એંગલ તમને સપોઝ કે આપે 120 અને આનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો તમે A² પ્લસ B² પ્લસ 2AB cos 120 ના લખી શકો. વાય? બીકોઝ 120 છે ને એ બે વેક્ટર્સ વચ્ચેનો એંગલ નથી. નોટ કરીને લખવું હોય તો નોટ કરીને લખી લ્યો. યુ કેન કન્સિડર એંગલ બિટવીન two vectors only when their ends are, their tails are together. જ્યારે કોઈ પણ વેક્ટરની બે વેક્ટરની ટેલ્સ સાથે હોય ને ત્યારે એની વચ્ચેનો જે એંગલ હોય ને એને જ તમે બે વેક્ટર્સ વચ્ચેનો એંગલ કહી શકો.
અહીંયા શું છે તો કે ફર્સ્ટ વેક્ટરનું હેડ છે, એરો છે, અને સેકન્ડ વેક્ટરની ટેલ છે, એન્ડ છે. ત્યારે બે વચ્ચેના એંગલને તમે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ કહી શકો નહીં. તમારે શું કરવું પડે તો કે આ જે વેક્ટર છે ને એને આગળ શિફ્ટ કરવાનો. સપોઝ કે આ એક એ વેક્ટરને મેં મૂવ કર્યું, હવે બેની ટેલ સાથે થઈ ગઈ, વેક્ટર બી આ બાજુ, વેક્ટર એ આ બાજુ. ત્યારે બે વચ્ચેનો એંગલ કેટલો થશે તો કે આખું 180 હોય, એમાંથી 120 સબસ્ટ્રેક્ટ થશે. તો હવે તમે કહી શકો કે એંગલ બિટવીન એ એન્ડ બી ઇઝ 60. તો કોઈ પણ બે વેક્ટર વચ્ચેના એંગલ તમે ત્યારે જ કન્સિડર કરી શકો જ્યારે બેની ટેલ સાથે હોય, બરોબર. તો રિઝલ્ટન્ટ આ રીતે મળશે, અને બે વચ્ચેનો એંગલ જ્યારે બેની ટેલ્સ સાથે હોય ને ત્યારે જ તમે કન્સિડર કરી શકશો. આ એક રૂલ છે, બરોબર. આ જ રીતે આપણે ચાલવાનું છે. હવે તમને આ સમમાં શું કીધું છે તો કે બોલ આ ડાયરેક્શનમાં આવે છે, બેટ્સમેન એને હિટ કરી અને 45 ડિગ્રીએ ડિફ્લેક્ટ કરે છે. ઇટ મીન્સ આ એનું ઇનિશિયલ મોમેન્ટમ હશે ને આ એનું ફાઇનલ મોમેન્ટમ હશે. હવે ચેન્જ ઇન મોમેન્ટમ છે, એ ચેન્જ ઇન મોમેન્ટમ છે એની આપણી પાસે ડેફિનેશન શું છે તો કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ, આવું છે. તો કોઈ પણ બે વેક્ટર્સ હોય ને, કોઈ પણ બે વેક્ટર્સ, તો એનું સબસ્ટ્રેક્શન મીન્સ કે એનું એડિશન જ થાય. જો પેલા કોઈ પણ બે વેક્ટર્સનું તમારે એડિશન કરવું હોય તો તમે શું કરો તો કે ફર્સ્ટ વેક્ટર જ્યાં એન્ડ થતો હોય ને, એટલે કે ફર્સ્ટ વેક્ટરના હેડ પાસે તમે બીજા વેક્ટરની ટેલને અરેન્જ કરો, અને પછી શું કરો, પહેલાના ટેલથી બીજાના હેડ પર તમે એક વેક્ટર ડ્રો કરો, એ તમારું થશે રિઝલ્ટન્ટ, જે આ રીતે મળે છે. રિઝલ્ટન્ટ ઇક્વલ્સ ટુ અંડર રૂટ, વેલ્યુ ફોર્મમાં વાત કરો તો a² + b² + 2ab cos θ. આ તમને વેલ્યુ ફોર્મમાં આન્સર આપશે, બરોબર. હવે સપોઝ કે તમારે સબસ્ટ્રેક્શન કરવું હોય ને, તો સબસ્ટ્રેક્શનમાં તમારે શું કરવાનું ખબર છે, વેક્ટર a ને એઝ ઇટ ઇઝ રાખવાનું. આ મેં શું કર્યું છે, આ r થશે a + b. હવે સપોઝ કે મારે a - b કરવું હોય તો વેક્ટરના કેસમાં નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે, ઓપોઝિટ ડાયરેક્શન. તો જો પોઝિટિવ આ સાઈડ હતી તો નેગેટિવ આ સાઈડ થાય. તો આ થઈ ગયો તમારો ફર્સ્ટ વેક્ટર, આ થઈ ગયો તમારો સેકન્ડ વેક્ટર. હવે તમારે રિઝલ્ટન્ટ ડ્રો કરવું હોય તો શું કરવાનું, ફર્સ્ટના ટેલથી બીજાના હેડ પર તમારે એરો ડ્રો કરવાનું, વેક્ટર ડ્રો કરવાનું. તો આ તમારું રિઝલ્ટન્ટ થઈ ગયું. તો આ રિઝલ્ટન્ટ તમને શું આપશે ખબર છે, એડિશન. એડિશનમાં શું થશે તો કે a + -b. તો આ શું થઈ જશે, a - b. તો subtraction is nothing but addition, but you have to consider opposite direction for the second vector. સેકન્ડ વેક્ટરની ઓપોઝિટ ડાયરેક્શન તમે કન્સિડર કરીને એડિશન કરી નાખો તો એ સબસ્ટ્રેક્શન જ છે. સબસ્ટ્રેક્શન ઇઝ ઓલ્સો એડિશન ઓફ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ધ વેક્ટર. જો ફર્સ્ટ કેસમાં એડિશન થતું હતું ત્યારે સેમ ડાયરેક્શન હતી બેની પોઝિટિવ. હવે સબસ્ટ્રેક્શન કરવું છે તો તમે શું કર્યું, બી ની ડાયરેક્શન ઓપોઝ કરી નાખી અને એડિશન કર્યું તો પણ આન્સર સબસ્ટ્રેક્શનનો મળ્યો. તો સબસ્ટ્રેક્શન ઇઝ ઓલ્સો એડિશન, બટ યુ હેવ ટુ રિવર્સ ધ ડાયરેક્શન ઓફ એની વન વેક્ટર, બરોબર, એની વેક્ટર. તો આ કેસમાં તમને શું કીધું છે તો કે તમને એવું કીધું છે કે બોલ જે ડાયરેક્શનમાં આવે છે ને એનાથી 45 ડિગ્રીએ તમે એને ડિફ્લેક્ટ કરો છો. હવે બોલ આ ડાયરેક્શનમાં આવ્યું, ઇનિશિયલ મોમેન્ટમ, ડિફ્લેક્ટ કરો છો ફાઇનલ મોમેન્ટમ, અને બે વચ્ચેનો એંગલ છે 45. હવે આ બે વચ્ચેનો એંગલ કેવાશે તો કે નહીં, બીકોઝ એકનું હેડ છે બીજાનું ટેલ છે. તો હું શું કરું ખબર છે, ફાઇનલને એઝ ઇટ ઇઝ રાખું, ઇનિશિયલને છે ને રિવર્સ કરી નાખું. હવે જો રિવર્સ કરું તો પોઝિટિવ બી નેગેટિવ બી થતો હોય તો પોઝિટિવ પીઆઈ શું થઈ જશે, નેગેટિવ પીઆઈ થઈ જશે. અને આ બે વચ્ચેનો એંગલ કેટલો છે 45. હવે આ બે વેક્ટર જ છે જેની વચ્ચેનો એંગલ 45 છે બીકોઝ બેના ટેલ્સ સાથે છે. both vectors are having tails together over here and angle between the tails is 45 degree. So આ કેસને જે ઇમ્પલ્સ છે એ ઇમ્પલ્સને તમે આ રીતે લખી શકો, pf પ્લસ માઇનસ પીઆઈ. જો નેગેટિવ સાઇન અહીંયા આવશે તો પાછું આ સેમ ટર્મ આવી જશે. તો ઇટ મીન્સ તમારે આ બે વેક્ટર છે ને એનું શું કરવાનું છે,
રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કઈ રીતે થશે? તો કે અંડર રૂટ પીએફ સ્ક્વેર પ્લસ પીઆઈ સ્ક્વેર, અહીંયા નેગેટિવ છે ને તો એ પોઝિટિવ જ થઈ જશે, સ્ક્વેર છે એટલે, પ્લસ 2pf pi કોસ બે વચ્ચેનો હવે એંગલ કેટલો થશે? તો કે 45. અને pf ઇક્વલ્સ ટુ શું છે? તો કે mv. pi ઇક્વલ્સ ટુ શું છે? તો કે mv. હવે જો તમારે mv ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમને વેલોસિટી ઓફ બોલ છે ને એ 54 કિલોમીટર એન આર થી આપ્યો છે, તો આપણે કન્વર્ટ કરવો પડે એને મીટર પર સેકન્ડમાં. તો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવો હોય તો 1000 ડિવાઈડ બાય 3600 થી એને મલ્ટીપ્લાય કરવા પડે, જેને આપણે ડાયરેક્ટ 5/18 કહીએ છીએ. તો આ થશે 18 3 ઝા 54, 3 into 5 15. આન્સર વિલ બી ઇન મીટર પર સેકન્ડ. હવે શું થાય છે? 15 મીટર પર સેકન્ડ થી બોલ આવે છે અને 15 મીટર પર સેકન્ડ થી ડિફ્લેક્ટ થાય છે એટ 45 ડિગ્રી. તો આપણે શું કર્યું? તો કે p ફાઇન્ડ આઉટ કરી લે. p ઇક્વલ્સ ટુ mv. માસ છે 0.15 kg, વેલોસિટી છે 15 મીટર પર સેકન્ડ. 0.15 ને તમે 15 into 10⁻² લખી શકો. 15 નો સ્ક્વેર થાય 225, 10⁻². પોઈન્ટ છે 2 ટાઈમ શિફ્ટ થશે તો આન્સર આવશે 2.25 mv નો આન્સર. આ mv નો આન્સર આપણે આગળ યુઝ કરશું. હવે આપણે શું કીધું? તો કે આ ફોર્મમાં આપણને ઇમ્પલ્સ મળશે. તો આ ફોર્મમાં જેને મેં pf pi નથી કીધું, p1 p2 કીધું છે, તો સેમ છે, બરોબર. તો p1 મીન્સ mv, p2 મીન્સ mv પ્લસ 2 into mv into mv એન્ડ બે વચ્ચેનો એંગલ છે 45. અને અહીંયા ઓબ્વિયસલી સ્ક્વેર છે તો આ થશે 1 ટાઈમ mv સ્ક્વેર હોલ સ્ક્વેર, 1 ટાઈમ mv હોલ સ્ક્વેર પ્લસ 2 ટાઈમ mv ઇટ મીન્સ mv હોલ સ્ક્વેર આવશે અહીંયા, રાઈટ, ઇન્ટુ cos 45. હવે mv હોલ સ્ક્વેર છે એ કોમન નીકળી જશે બધી ટર્મમાંથી અને રૂટની બહાર આવશે તો સ્ક્વેર રૂટ થઈ જશે, ઇટ મીન્સ સ્ક્વેર કેન્સલ થઈ જાય. તો mv છે એ બહાર આવશે. અંદર શું વધશે? તો કે 1 પ્લસ 1 પ્લસ 2 એન્ડ cos 45 વિચ ઇઝ 1/√2. તો આ થશે 1 + 1 2 પ્લસ 2/1/√2, 2/√2. તો તમે 2 ને √2 into √2 આવું કહી શકો કે નહીં? √2 into √2 will be 2 again, divide by √2. તો 1 time √2 1 time √2 કેન્સલ. તો 2/√2 ને તમે ખાલી √2 કહી શકો and √2 is what? 1.414. તો આ થશે 1 + 1 + 1.414 which will be 3.414. અને mv ની વેલ્યુ તમે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી છે 2.25, તો આમાં રિપ્લેસ કરી દો અને √3.414 કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરશો, એને મલ્ટીપ્લાય કરશો 2.25 સાથે તો આન્સર આવશે 4.157, જેને આપણે અહીંયા 7 છે તો રાઉન્ડ કરીએ તો આગળ 6 થઈ જશે, 4.16 kg into મીટર પર સેકન્ડ વિચ વિલ બી ધ ઇમ્પલ્સ. જો આપણને એવું કીધું હોત ને કે બોલ જે ડાયરેક્શનમાં આવે છે એ જ ડાયરેક્શનમાં પાછો જાય છે તો આ સમ બહુ જ ઇઝી થઈ જાય, 2 MB એનો આન્સર આવી જાય. બટ પ્રોબ્લેમ શું છે? બોલ આવે છે આ ડાયરેક્શનમાં અને જાય છે 45 ડિગ્રી. તો આ કોન્સેપ્ટથી થોડોક આને સમજવાની જરૂર છે. ખાલી બેસીને નિરાતે વિચારી જુઓ, કેલ્ક્યુલેશન ચેક કરી જુઓ, કોન્સેપ્ટ સમજાઈ જશે. અને છતાં કંઈ પણ ડાઉટ હોય તો વિડીયો એકવાર પાછો જોઈ લ્યો, કાં મને કોલ મેસેજ કરજો, બરોબર. તો પોઝ કરી અને નોટ કરી લો એટલે પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ સમ પર. ચાલો, તો આપણી પાસે નેક્સ્ટ સમ છે 5.21, જેની પ્રોબ્લેમ કંઈક આવી છે. A stone of mass 0.25 kg tied to the end of a string is whirled round in a circle of radius 1.5 meter with a speed of 40 revolution per minute in a horizontal plane. What is the tension in the string? What is the maximum speed with which the stone can be whirled around if the string can withstand a maximum tension of 200 Newton? ચાલો, પ્રોબ્લેમ તો બહુ લાંબુ છે પણ કેવા શું માગે છે? તો કે તમે છે ને શું કર્યું, એક સ્ટ્રિંગ લીધી જેની લેન્થ 1.5 મીટર છે, એના એન્ડ ઉપર તમે 0.25 kg માસનો એક સ્ટોન ટાઈ કર્યો એન્ડ નાવ યુ આર whirling it in a horizontal plane. મસાલા ઢોસા, બરોબર. હું હોરિઝોન્ટલ પ્લેનને મસાલા ઢોસા કહું. એટલે આવા એક હોરિઝોન્ટલ પ્લેનમાં તમે શું કર્યું છે તો કે સ્ટ્રિંગનો એક એન્ડ તમે ફર્મલી પકડી રાખ્યો છે, બીજા એન્ડ ઉપર શું છે તો કે સ્ટોન ટાઈ કરેલો છે
અને તમે એને હોરિઝોન્ટલ પ્લેનમાં વર્લ કરો છો, આ રીતે ફેરવો છો. એની સ્પીડ કેટલી છે તો કે એ 1 મિનિટમાં 40 રિવોલ્યુશન કમ્પ્લીટ કરે છે. હવે એ રિવોલ્યુશન એક કમ્પ્લીટ કરશે તો એ એક સર્ક્યુલર પાથમાં મૂવ કરશે, બીકોઝ આ હશે સ્ટ્રિંગની લેન્થ 1.5 મીટર, અહીંયા આવશે તો પણ સ્ટ્રિંગની લેન્થ 1.5 મીટર, અહીંયા પણ 1.5, તો આ એક 1.5 મીટર રેડિયસનું સર્કલ થઈ ગયું. તો આવા સર્ક્યુલર ટ્રેક ઉપર સ્ટોન છે એ મૂવ કરશે, જ્યાં એનું સેન્ટર છે એ તમે જે હાથ પકડી રાખ્યો હશે સ્ટ્રિંગનો બીજો એન્ડ, એ એનું સેન્ટર થશે. હવે થાય છે શું તો કે જેમ તમે એની સ્પીડ ઇન્ક્રીઝ કરશો ને એમ શું થશે ખબર છે, એને એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે. જેમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇન્ક્રીઝ થશે એમ જે સ્ટ્રિંગ હશે એમાં ટેન્શન પણ ઇન્ક્રીઝ થશે, રાઈટ. તો તમને અહીંયા શું કીધું છે કે જ્યારે 40 રિવોલ્યુશન પર મિનિટ થી વર્લ કરે છે, મૂવ કરે છે સર્ક્યુલર ટ્રેક પર, તો દોરીમાં કેટલું, સ્ટ્રિંગમાં કેટલું ટેન્શન જનરેટ થાય છે. હવે થશે શું તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એને ક્યાં લઈ જશે, અવે ફ્રોમ ધ સેન્ટર, અને ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ એને કઈ બાજુ રાખશે તો કે ટુવર્ડ્સ ધ સેન્ટર. હવે થશે શું, એ કોન્સ્ટન્ટ એક જ રેડિયસમાં મૂવ કરે છે. ઇટ મીન્સ આ બે ફોર્સ એકબીજાની ઇફેક્ટ શું કરે છે, કેન્સલ. ઇટ મીન્સ ટેન્શન શુડ બી ઇક્વલ્સ ટુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વિચ ઇઝ mv²/r. હવે mv²/r માં તમારી પાસે માસ ઓફ ધ સ્ટોન છે, રેડિયસ કેટલી થશે તો કે લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ જેટલી 1.5 મીટર એ પણ છે, બટ વેલોસિટી ઓફ ધ સ્ટોન નથી. હવે તમે અહીંયા છે ને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, તમને છે ને ઇનડાયરેક્ટલી વેલોસિટી ઓફ ધ સ્ટોન આપ્યો છે. કઈ રીતે ખબર છે? તમને શું કીધું તો કે સ્ટોન ઇઝ મૂવિંગ ઇન અ સર્ક્યુલર ટ્રેક વિથ 40 રિવોલ્યુશન પર મિનિટ. ઇટ મીન્સ એ 40 રિવોલ્યુશન્સ કમ્પ્લીટ કરે છે ઇન 1 મિનિટ. તો એને 1 રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે પણ કંઈક ટાઈમ લાગતો હશે. તો તમને ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ 1 રિવોલ્યુશન મળી જાય. હવે ડ્યુરિંગ કમ્પ્લીટિંગ 1 રિવોલ્યુશન એ કેટલું ડિસ્ટન્સ કવર કરશે તો કે અહીંયાથી સ્ટાર્ટ કર્યું, 1 રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યું. ઇટ મીન્સ એને પેરિફરલ ડિસ્ટન્સ કવર કર્યું, સર્કમફરન્સ, એન્ડ સર્કમફરન્સ ઓફ અ સર્કલ ઇઝ 2πr. તો તમને 1 રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે એ મળી જાય, અને 1 રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે એને કેટલો ટાઈમ લીધો એ પણ મળી જાય. તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ અપોન ટાઈમ ટેકન એ તમને સ્પીડ આપી દેશે. તો v તમને ઇનડાયરેક્ટલી પ્રોબ્લેમમાં આપેલો છે. તો હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ ફાઇન્ડ આઉટ કરીએ ટુ કમ્પ્લીટ 1 રિવોલ્યુશન. સો ટુ કમ્પ્લીટ 40 રિવોલ્યુશન્સ it takes 1 minute, it means 60 seconds. So to complete 1 revolution, what will be the time? Time will be t, unknown. તો t ને લીડ બનાવો તો it will be 60 into 1, 60 divided by 40. તો 60 upon 40, 1.5 second. It means એ એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે 1.5 સેકન્ડ્સનો ટાઈમ લે છે. અને ડ્યુરિંગ 1.5 સેકન્ડ્સ એ કેટલું ડિસ્ટન્સ કવર કરશે તો કે સર્કમફરન્સ ઓફ ધ સર્કલ, પેરિફેરલ ડિસ્ટન્સ 2πr. તો 2π, રેડિયસ will be 1.5 meter, time taken 1.5 second, 1.5 cut, 2 into 3.14 which will be 6.28. આન્સર આવશે મીટર પર સેકન્ડમાં, રાઈટ. તો આ થઈ ગયું આપણને વેલોસિટીનો આન્સર. હવે આપણે શું કીધું, ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ વિલ બી ઇક્વલ્સ ટુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વિચ ઇઝ mv²/r. તો માસ છે 0.25 kg, વેલોસિટી આપણને મળી ગઈ છે 6.28 ને રેડિયસ થશે 1.5 મીટર. તો જોવાનું તમે કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરશો, 6.28 into 6.28 into 0.25 divided by 1.5, તો તમને ટેન્શનનો આન્સર મળશે 6.6 ન્યૂટન. ઇટ મીન્સ ટેન્શન જનરેટેડ ઇન ધ સ્ટ્રિંગ શું છે, 6.6 ન્યૂટન. હવે તમે અહીંયા જુઓ છો એમ કે ટેન્શન ઇન્ક્રીઝ કરશો તો માસ ઇન્ક્રીઝ થશે તો કે નહીં. તમે 1.5 kgનો સ્ટોન ટાઈ કર્યો હોય, સ્પીડથી એને મોશન કરાવો તો એ કઈ ફૂટબોલ બની જશે, એનો માસ ઇન્ક્રીઝ થઈ જશે, એવું નહીં થાય. રેડિયસ ઇન્ક્રીઝ થશે તો કે નહીં. સ્ટ્રિંગ છે એ ઇનએક્સટેન્સિબલ છે, ઇટ મીન્સ એ ઇલાસ્ટિક નથી કે આમ સ્ટ્રેચ થાય. તો આર ઇન્ક્રીઝ નહીં થાય, તો ખાલી ઇન્ક્રીઝ શું થશે, વેલોસિટી. અથવા આપણે એમ કહી શકીએ, ઓર ઇફ વેલોસિટી ઇન્ક્રીઝિસ ટેન્શન ઇન્ક્રીઝિસ. જેમ તમે વધારે સ્પીડમાં સ્ટોનને રિવોલ્વ કરશો આ રીતે, બરોબર, વર્લ કરશો, તો ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ ઇન્ક્રીઝ થતું જશે. તમે સ્પીડ ઇન્ક્રીઝ કરતા જ જાઓ તો એક સ્પીડ એવી આવશે જેના માટે
ટેન્શન, મેક્સિમમ ટેન્શન વિચ ધ સ્ટ્રિંગ કેન બેર એ આવી જશે ટી મેક્સ, ત્યારે સ્ટ્રિંગ શું થઈ જશે? તૂટી જશે, બ્રેક થઈ જશે. તો મેક્સિમમ વેલોસિટી ક્યારે થાય? તો કે મેક્સિમમ ટેન્શન આવે ત્યારે. ઓર યુ કેન સે ધેટ મેક્સિમમ ટેન્શન ક્યારે આવે? જ્યારે મેક્સિમમ વેલોસિટી આવે. હવે આમાં આપણને શું કીધું છે? મેક્સિમમ ટેન્શન ધ સ્ટ્રિંગ કેન બેર ઇઝ 200 ન્યૂટન. તો એને અકોર્ડિંગ તમને વેલોસિટી એ મળી જાય. તો જ્યારે ટી મેક્સ હશે ત્યારે વી પણ મેક્સ હશે. તો સેમ ટી ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર અપોન આર માં ટી મેક્સ તો વી પણ મેક્સ. તો તમારે વી મેક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો એને લીડ બનાવો. તો ટી મેક્સ ઇન્ટુ આર અને ડિનોમિનેટરમાં થશે એમ, રાઈટ? તો આ થશે આર ઇન્ટુ ટી મેક્સ ડિવાઈડ બાય એમ. રેડિયસ છે 1.5, ટી મેક્સ 200 ન્યૂટન પ્રોબ્લેમમાં આપેલો છે. માસ ઓફ ધ ઓબ્જેક્ટ સ્ટોન 0.25 kg પ્રોબ્લેમમાં આપેલો છે. કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે 1200 લગભગ. અને ઈ શું થશે? વી મેક્સ નો સ્ક્વેર. તો સ્ક્વેર રૂટ કરશો તો આન્સર આવશે 34.64 મીટર પર સેકન્ડ. ઇટ મીન્સ મેક્સિમમ સ્પીડ which the string can withstand is 34.64 મીટર પર સેકન્ડ. જો આનાથી વધારે સ્પીડ ઇન્ક્રીઝ કરશો તો શું થઈ જશે? સ્ટ્રિંગ બ્રેક થઈ જશે. અને જેવી સ્ટ્રિંગ બ્રેક થાય, હવે સપોઝ કે મસાલા ઢોસા હોરિઝોન્ટલ પ્લેનમાં મૂવ કરે છે, તો તમે એને ઉપરથી જુઓ તો એ આ રીતે રિવોલ્વ કરે છે. આ રીતે સ્ટ્રિંગથી કનેક્ટેડ હશે, અહીંયા સ્ટોન હશે. હવે જેવી સ્ટ્રિંગ બ્રેક થશે તો ઓબ્જેક્ટ કયા ડાયરેક્શનમાં મૂવ કરે? તો કે ઓબ્જેક્ટ વિલ મૂવ ટેન્જેન્શિયલ ટુ ધ પાથ. જો તમે આ રીતે સ્ટોનને રિવોલ્વ કરાવો છો, સપોઝ કે અહીંયા આવે અને સ્ટ્રિંગ બ્રેક થાય તો આ ડાયરેક્શનમાં જશે. અહીંયા આવે સ્ટ્રિંગ બ્રેક થાય તો આ ડાયરેક્શનમાં આવશે. અહીંયા આવે સ્ટ્રિંગ બ્રેક થાય તો આ ડાયરેક્શનમાં જશે. એનાથી ઓપોઝિટ આમ મૂવ કરતું હોય. તો અહીંયા આવે સ્ટ્રિંગ બ્રેક થાય તો એ ટેન્જેન્ટની જ ડાયરેક્શનમાં મૂવ કરશે. તો એ તમારા 5.22 નો આન્સર થઈ ગયો. એમાં તમને એવું કીધું છે કે ઇફ ધીસ સ્ટ્રિંગ બ્રેક્સ when the tension exceeds 200 ન્યૂટન, 200 ન્યૂટનથી વધારે ટેન્શન આવી જાય તો સ્ટ્રિંગ બ્રેક થઈ જશે. એની મેક્સિમમ કેપેસિટી છે, એનાથી ટેન્શન ઇન્ક્રીઝ થયું તો સ્ટ્રિંગ બ્રેક થઈ ગઈ. તો એ કઈ ડાયરેક્શનમાં મૂવ કરશે? તો કે એમાં તમને એવું કીધું છે કે અવે ફ્રોમ ધ સેન્ટર ઇન રેડિયલ ડાયરેક્શન. એ નહીં આવે, સ્ટોન આ રીતે ન જાય. સ્ટોન ઓલવેઝ જાય કઈ ડાયરેક્શનમાં? ટેન્જેન્ટની ડાયરેક્શન. સેકન્ડ, હજી એક ઓપ્શન એવો છે કે ધ એંગલ ડિપેન્ડ્સ ઓન ધ સ્પીડ. કે બહુ વધારે સ્પીડમાં હશે તો એંગલ વધારે મળશે, ઓછી સ્પીડમાં હશે તો એંગલ ઓછો મળશે. એવું કાંઈ જ નહીં થાય. જ્યારે સ્ટ્રિંગ બ્રેક થશે ત્યારે એ જ્યાં પહોંચ્યું હોય, સપોઝ કે અહીંયા પહોંચ્યો હોય તો અહીંયાથી ટેન્જેન્ટ ડ્રો કરો. જો એ એન્ટી ક્લોકવાઇઝ મૂવ કરે છે, જો ક્લોકવાઇઝ મૂવ કરે છે ને અહીંયા પહોંચે તો શું થશે? તો કે એ ટેન્જેન્ટ ડાયરેક્શનમાં મૂવ કરશે. ઓલવેઝ ટેન્જેન્ટની જ ડાયરેક્શનમાં એ મોશન કરે, બરોબર? જો સ્ટ્રિંગ બ્રેક થાય તો આ આન્સર થઈ ગયો આપણો 5.21 અને 22. અને 23 અને ઓનવર્ડ્સ એડિશનલ એક્સરસાઇઝ આપણા સિલેબસમાં નથી, એક્સક્લુડ થઈ ગયા છે. તો ઇટ મીન્સ કે આપણું આ ચેપ્ટર ઓફિશિયલી અહીંયા કમ્પ્લીટ થાય છે. થિયરી, એક્ઝામ્પલ્સ એન્ડ એક્સરસાઇઝ, બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળશું, નવા ચેપ્ટર સાથે. આજના હોમવર્કમાં તમારે આ બધા જ સમ છે એ મને હોમવર્કમાં સેન્ડ કરવાના છે, જેટલા આપણે સોલ્વ કર્યા એક્સરસાઇઝના. અને અહીંયા તમે જોઈ શકો છો એમ કે 3 MCQના પ્રોબ્લેમ મેં લખેલા છે. તમારે પોઝ કરી અને આને સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે, અને પછી હું આનું સોલ્યુશન આપું છું, એટલે તમારા આન્સર એને મેચ કરી લો, બરોબર? ચાલો ફટાફટ 1 2 3 4 5 પોઝ કરી અને નોટ કરી લો, એટલે સોલ્યુશન જોઈ લઈએ. તો ફર્સ્ટ પ્રોબ્લેમ છે એમાં એવું કીધું છે કે એન ઓબ્જેક્ટ ઓફ માસ 40 kg ઇઝ મૂવિંગ અંડર અ કોન્સ્ટન્ટ ફોર્સ ઓન અ સ્ટ્રેટ લાઇન. If its velocity reduces from 5 meter per second to 3 meter per second in 6 seconds, then the force is. હવે આપણી પાસે ફોર્સનું ઇક્વેશન છે F equals to ma. તમારી પાસે માસ ઓફ ધ ઓબ્જેક્ટ છે. જો એસેલરેશન મળી જાય તો આન્સર મળી જશે. બટ તમને એસેલરેશન નથી આપ્યું, ઇનિશિયલ વેલોસિટી આપી છે, ફાઇનલ વેલોસિટી આપી છે અને ટાઈમ આપ્યો છે. અહીંયા જો વેલોસિટી રિડ્યુસ થાય છે. ઇટ મીન્સ જે કંઈ પણ હશે ફોર્સની વેલ્યુ આઈધર -10 આવશે ઓર -20 આવશે. પોઝિટિવ તો નહીં જ આવે, બીકોઝ ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં જ લાગતો હોવો જોઈએ, બરોબર? તો
આ કેસમાં આપણી પાસે આન્સર છે v ઇક્વલ્સ ટુ v0 પ્લસ at, આવું કંઈક ઇક્વેશન છે. તો ફાઇનલ વેલોસિટી કેટલી છે 2, ઇનિશિયલ ફાઇનલ છે 3, ઇનિશિયલ છે 5, ઇનિશિયલ કેટલી હતી 5, ફાઇનલ છે 3, પ્લસ એસેલરેશન કેટલો ટાઈમ લે છે તો કે 6 સેકન્ડ્સ. તો આ કેસમાં 5 સામે જશે તો -2 થશે, ડિવાઈડ બાય 6 કરશું તો એસેલરેશન 5 to 3 મીટર પર સેકન્ડ. આઈ થિંક 5 to 2 હતું, કદાચ પ્રોબ્લેમ લખવામાં હમણાં સોલ્યુશનમાં ખબર પડી જશે. 5 to 2 કરી નાખજો, અહીંયા મારી મિસ્ટેક છે. 5 to 2 મીટર્સ પર સેકન્ડ, તો અહીંયા 2 આવશે આન્સરમાં, એટલે આ થશે -3 ડિવાઈડ બાય 6, તો એસેલરેશન આવશે -½ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને જો તમે માસ ઇન્ટુ એસેલરેશન વાળા ઇક્વેશનમાં માસ કેટલું છે તો કે 40 kg અને એસેલરેશન કેટલું થયું -½ તો આનો આન્સર તમને મળશે -20 અને યુનિટ થશે ન્યૂટન. તો ઓપ્શન સી છે એ આપણો આન્સર થશે. સોરી ફોર ધ મિસ્ટેક, ત્યાં 3 નહીં આવે, ત્યાં 2 આવશે. બરોબર, તો તમને આન્સર મળશે એસેલરેશનનો નેગેટિવ, બીકોઝ રિટાર્ડિંગ ફોર્સ છે, વેલોસિટી ડિક્રીઝ કરે છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, રાઈટ. તો આ રીતે આપણને સોલ્યુશન મળશે. એના પછી નેક્સ્ટ છે two forces F1 equals to 20 I caret plus 30 J caret Newton and F2 equals to 8 I caret minus 50 J caret Newton are acting on a body of mass 4 kg, then the magnitude of acceleration. હવે આપણી પાસે અગેન ઇક્વેશન છે F equals to ma, જેમાંથી તમારે એસેલરેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો એ શું થશે F upon m. હવે અહીંયા તમને બે ફોર્સ આપ્યા છે, તો રિઝલ્ટન્ટ કઈ રીતે મળશે તો કે રિઝલ્ટન્ટ મળશે F1 પ્લસ F2 થી. તો F1 કેટલું છે તો કે 20 I caret પ્લસ 30 J caret પ્લસ 8 I caret માઇનસ 50 J caret, આવું થશે. તો 20 પ્લસ 8 28 I caret, 30 પ્લસ માઇનસ 50 ઇટ મીન્સ 30 માઇનસ 50 માઇનસ 20 I caret. આ તમને મળ્યું ફોર્સ. તો એસેલરેશન કેમ મળશે તો કે ફોર્સ ડિવાઈડ બાય માસ, તો આ થશે 28 I caret માઇનસ 20 J caret ડિવાઈડ બાય શું થશે તો કે માસ કેટલું છે 4 kg. બેને સેપરેટ આપી દઉં તો આ થઈ જશે 7 I caret માઇનસ 5 J caret. આ એસેલરેશન તમને વેક્ટર ફોર્મમાં મળ્યું છે. તમને શું પૂછ્યું છે તો કે મેગ્નિટ્યુડ પૂછ્યું છે. તો મેગ્નિટ્યુડ માટે તમારે શું કરવું પડે તો કે √7 સ્ક્વેર પ્લસ √7 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર, તો મેગ્નિટ્યુડ મળશે ફાઇનલ, બરોબર, રિઝલ્ટન્ટ. તો 7 નો સ્ક્વેર થશે 49 અને -5 નો સ્ક્વેર પ્લસ 25, તો આ થશે 49 પ્લસ 5 54 પ્લસ 20 મીન્સ 74. તો √74 વિલ બી અવર આન્સર, બરોબર. મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. એના પછી લાસ્ટ છે અ બ્લોક ઓફ માસ 20 kg રેસ્ટ on an inclined plane of 60 degree slope, the normal force acting on the block equals to blank Newton. ચલો એકદમ પી કેટેગરીનો સમ છે, બહુ સમ સોલ્વ કર્યા. હવે આપણને શું કીધું છે તો કે 60 ડિગ્રીનું ઇન્ક્લાઇન પ્લેન છે, એની ઉપર એક બોક્સ છે એ રેસ્ટ કરે છે આ રીતે. તો બોક્સનું mg છે એ આ ડાયરેક્શનમાં હશે. નોર્મલ ફોર્સ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ હોય. હવે આ એંગલ 60 હોય તો આ એંગલ પણ કેટલો થશે 60, તો આ થશે mg cos 60. આ ડાયરેક્શનમાં થશે mg sin 60, બટ એનું કંઈ આપણે કામ નથી. આપણને શું કીધું બોક્સ ઇઝ રેસ્ટિંગ ઓન ધીસ સરફેસ, ઇન્ક્લાઇન્ડ સરફેસ. તો ઇટ મીન્સ n અને mg cos 60, એક mg અને cos 60 સોરી n અને mg cos 60 એકબીજાની ઇફેક્ટ શું કરતા હશે કેન્સલ કરતા હશે. ઇટ મીન્સ they both will be of same magnitude and they both will be in opposite direction. તો તમે આવું લખી શકો n will be equals to mg cos 60. mass of the block 20, gravitational acceleration 10 and cos 60 is half. તો આ શું થશે 10 into 10 it means 100 Newton. This will be answer for our
નોર્મલ ફોર્સ 100 ન્યૂટન. બરોબર, એકદમ પી કેટેગરીના સમ છે. આઈ હોપ કે તમારા ત્રણેય એમસીક્યુ સાચા પડ્યા હશે. તો આ ચેપ્ટર આપણું અહીંયા જ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે આવશું. બરોબર, તો મળીએ ત્યાં સુધી. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.